મિત્રો, તમે કદાચ 31મી ઉજવણીમાં ગિફ્ટ સિટી જાઓ અને ક્યાંક મેળ પડી જાય તો ચૂસકી મારી શકો છો, કેમ કે સરકારના નવા કાયદા મુજબ ગિફ્ટ સિટીમાં ક્યાંક લીકર એટલે કે દારૂની છૂટ છે. જો કે તમે ધારતા હશો કે રાજસ્થાનમાં જઈ ઘૂંટડો મારી આવીએ, રાજસ્થાનમાં જઈ રમ, વેટ 69 અને અન્ય લીકરનો આનંદ માણી આવીએ તો તમે ચેતી જજો, કેમ કે અમીરગઢ પોલીસ તમારી નાકા ઉપર એટલે કે બોર્ડર ઉપર રાહ જોઈ રહી છે. આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે અમીરગઢ ચેકપોસ્ટ કે જે રાજસ્થાનને અડીને આવેલી છે. 31 ડિસેમ્બરે અહીંયા ઘૂસણખોરી કરતા બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓને રોકવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અહીં આશીષ સ્ટન સબ ઇન્સ્પેક્ટર છે, રાજેશભાઈ તેમજ અહીંના પીઆઈ ધવલ પટેલ અને ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે. તમામ ખાનગી તેમજ અન્ય વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. રાજસ્થાન અને ગુજરાતને જોડતી આ મુખ્ય સરહદ છે જે અમીરગઢ ચેકપોસ્ટ છે. 31 ને લઈને સમગ્ર ગુજરાત અને ભારતમાં બુટલેગરો સક્રિય બન્યા છે, ત્યારે પોલીસ પણ ક્યાં પાછી પડે તેમ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ કર્મીઓ દ્વારા. નાનાથી લઈને સમગ્ર મોટા સાધનો સુધી પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે. તમામે તમામ બુટલેગરોમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે. 31 ની તૈયારીઓમાં છે, પરંતુ આ રીતે જો ચેકિંગ ચાલી રહ્યું છે તો જે નશીલા કેફે પદાર્થો આવે છે અને જે દારૂ, વિદેશી દારૂ અહીંયાથી ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે, તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો પોલીસ ચેકિંગ કરી રહી છે. નાના સાધનોમાં, મોટા ડમ્પરોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેશી દારૂ આ સરહદની પાર થઈ શકે તેમ નથી, તે રીતે પોલીસ સક્રિય બની છે. અને 31 ને લઈને તમામે તમામ બોર્ડરો પર પોલીસ ચુસ્ત અને મુસ્તેદ જોવા મળી રહી છે. પરિંદા બી પર નહીં માર શકતા તે નીતિએ અહીં પોલીસે સતત ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાસ કરીને રાજસ્થાનથી આવતા તમામ વાહનોની ચકાસણી થઈ રહી છે. આ વાહનોમાં ચાલકો, રાજસ્થાન તરફથી આવતા મુસાફરો ક્યાંક લાલ આંખ, ક્યાંક લથડતા, ક્યાંક હલતા દેખાશે, એટલે કે ઝૂમતા દેખાશે તો પોલીસ તેમના મોઢામાં પ્રોહિબિશન લગતા કાયદા માટે એટલે કે દસ્તાવેજી પુરાવા પેદા થાય એ પ્રકારનું એક મશીન મોઢામાં નાખશે. 7 સેકન્ડ સુધી ફૂંક મારશો અને તે બાદ તેનું મોનિટરિંગ ડિસ્પ્લે પર આવશે. તમે પીધેલા છો કે તમે નથી પીધેલા, એટલે કે પોઝિટિવ તેમજ નેગેટિવ રિપોર્ટ આવશે. જો પીધેલા હશો તો તમને ગચીથી પકડી પોલીસ તમારા ઉપર પ્રોહિબિશન લગતો કેસ કરી શકે છે, કેમ કે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે. ગિફ્ટ સિટીમાં વ્યાપાર વાણિજ્ય માટે ક્યાંક સરકારે નાની મોટી છૂટ આપી હોય, પરંતુ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે સમગ્ર ગુજરાત પોલીસ અને ખાસ કરીને બોર્ડરોની પોલીસ ચુસ્ત અને મુસ્તેદ છે. ટુડે ગુજરાતી ટીમ હરીના પરમાર તેમજ ટીમે આજે અમીરગઢ પોલીસ સ્ટેશન હદની જે ચેકપોસ્ટ છે ત્યાં પહોંચી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ત્યારે સમગ્ર અમીરગઢ ચેકપોસ્ટ એ રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં ખાખી દેખાઈ હતી, એટલે કે ખાખીના તમામ જવાનો વાહનો ચેકિંગ કરતા દેખાયા હતા અને તે રીતે બોર્ડર સીઝ કરવામાં આવી છે. તપાસનો ધમધમાટ આપ જોઈ રહ્યા છો તે રીતે ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ખાસ કરીને જે અંબાજી ચેકપોસ્ટ છે ત્યાં આગામી જે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને હાલમાં વધુમાં વધુ સઘન પોલીસ સુરક્ષા વચ્ચે ત્યાં વાહન ચેકિંગ અને ખાસ કરીને બ્રેથ એનાલાઇઝર અને બીજા અદ્યતન સાધનો દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરાઈ રહી છે. આ ચેકિંગમાં ખાસ કરીને વધુમાં વધુ જે એમવી એક્ટ 185 અને પીવાના કેસ કે એના કોઈ પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઈસમો મળી આવશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સ્પષ્ટ સૂચના છે કે આ બાબતે વધુમાં વધુ જે તમામ પોલીસ સ્ટેશનોમાં, પાલનપુર ડિવિઝનના પણ તમામ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની કામ ચલાઉ ચેકપોસ્ટ ઊભી કરીને આવી રીતે વાહન ચેકિંગ કરવામાં આવશે, જેથી આપણે વધુમાં વધુ કેસ કરી શકીએ.
ખાસ કરીને જે આજનું યુવાધન છે એને બનાસકાંઠા જિલ્લા પોલીસ વતી અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આપણે જે જીવ છે એ આપણા પરિવાર અને આપણા સંપૂર્ણ જે મિત્ર વર્તુળ છે બધા માટે ખૂબ જ કહી શકાય કે મૂલ્યવાન છે અને આપણે આજે જીવનની આજે ક્ષણો છે એ ક્યાંય મોજ મસ્તી કે એમાં ન બગાડે અને તમામ જે રાષ્ટ્ર નિર્માણના જે કાર્યમાં છે સર્વે ભાગીદાર થઈને આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આપણે સૌ સાથે જોડાઈએ અને જે ખાસ કરીને જે મોંઘી બાઇકો અને જે બહુ ખૂબ ઝડપથી પણ બાઇકો ચલાવતા હોય છે એ તમામ યુવાનો પર જ્યારે પણ પોલીસ દ્વારા પકડવામાં આવશે ત્યારે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.